નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ. ગુજરાતની પ્રથમ એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. રાષ્ટ્રીય સ્તરના ખેલાડી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી સાથે સવારે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. બંને કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ચૂંટણી લડી શકે છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રામબનમાં મેગા રેલીને સંબોધિત કરી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેમણે તેમના સંબોધન દરમિયાન ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત રાજ્યનો દરજ્જો છીનવાયો છે. અમે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત અપાવીશું. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. અખિલેશ યાદવે નિવેદન આપતા કહ્યું, અમારી સરકાર બનશે તો બુલડોઝર ગોરખપુર પરત જશે. યોગી આદિત્યનાથે વળતો પ્રહાર કરતા કહ્યું કે બુલડોઝર પર દરેકનો હાથ નથી બેસતો. તેમાં દિલ અને દિમાગ બંનેની જરૂર હોય છે. યોગી આદિત્યનાથના બુલડોઝર ચલાવવાના નિવેદનને લઈને અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે બુલડોઝર અન્યાય અને અત્યાચારનું પ્રતીક બન્યું છે. યોગી આદિત્યનાથના આગેવાનીમાં સરકારે ખોટી રીતે બુલડોઝર ચલાવ્યા છે. ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જંગલી જાનવરનો આતંક જોવા મળ્યો છે. વરુના આતંક બાદ હવે શિયાળનો આતંક સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં શિયાળે એક પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વરુનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વરુને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 4 વરુને પકડી લેવામાં આવ્યા છે. ગામના લોકોને જાગૃત કરવા માટે પ્રશાસન દ્વારા ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી બ્રુનેઈ બાદ સિંગાપુર પહોંચી ગયા છે. સિંગાપુરમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ રાખડી બાંધીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ઢોલ વગાડીને ઉત્સાહ દર્શાવ્યો હતો. વડાપ્રધાન મોદીની બ્રુનેઈ મુલાકાત સમાપ્ત થઈ છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સુલતાન અને તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશોના રાજદ્વારી સંબંધોને 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વેપારી, સંરક્ષણ અને અંતરિક્ષ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. રાજસ્થાનના જોધપુરમાં ભારતીય એરક્રાફ્ટ દ્વારા તરંગ શક્તિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય એરક્રાફ્ટ અને વિદેશી એરક્રાફ્ટે આકાશમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ શક્તિ પ્રદર્શન દરમિયાન ભારતીય એરક્રાફ્ટ દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.